નમસ્તે દર્શક મિત્રો, મળવા જેવા માણસ સિરીઝમાં હું અજ્ઞાતવાસી વિજય આપ સૌનું ફરીથી સ્વાગત કરું છું. મળવા જેવા માણસ સિરીઝમાં આજે આપણી સાથે ઉપસ્થિત છે શ્રી વૈદ્ય યોગેશ વાણીજી. તેઓ એક ક્લિનિક ચલાવી રહ્યા છે, હોસ્પિટલ ચલાવી રહ્યા છે અને એનું નામ એમણે આરોગ્ય મંદિર આપ્યું છે. તેઓ આરોગ્ય જાગૃતિ અભિયાન ચલાવી રહ્યા છે, તેઓ રોગ મુક્તિ અભિયાન ચલાવી રહ્યા છે અને રાજીવ દીક્ષિતજીની જે સંકલ્પના છે સ્વસ્થ સમાજનું નિર્માણ કરવું, એ જ સંકલ્પનાને તેઓ આગળ વધારી રહ્યા છે. અને તેમણે અત્યાર સુધીમાં 380 કરતાં વધુ નિઃશુલ્ક આરોગ્ય સભાઓ કરી છે ગુજરાત અને મહારાષ્ટ્ર અને ઓનલાઈન વેબિનાર દ્વારા. અને બહુ જ રસપ્રદ એમની જર્ની રહી છે. તો શું છે વધુ પરિચય આપણે યોગેશ વાણીજી પાસેથી જ જાણીએ. નમસ્તે યોગેશજી. નમસ્વાસ્તમ. નમસ્વાસ્તમ. તમારો બેઝિક પરિચય આપી તમારી આ જર્ની વિશે અમારા દર્શક મિત્રોને જણાવશો? ચોક્કસ. પહેલાં અમારી હોસ્પિટલ હતી જેનું નામ નિરામય પોલિક્લિનિક હતું અમરોલીની અંદર, અને વર્ષોથી હોસ્પિટલ ચલાવી એમ, પણ એમાંથી મને સમાધાન નહીં મળતું હતું કે લોકોને હું કંઈ સ્વાસ્થ્ય આપું છું એવું મને સમાધાન જ ન મળતું. દવા આપું છું એવું થતું હતું એમ, પણ સ્વાસ્થ્ય લોકોને આપું છું અને સમાધાન ન મળતું હતું. અને આ જ વખતે ધીમે ધીમે હું રાજીવ દીક્ષિતજીને હું સાંભળતો હતો અને સાંભળીને એ મને બહુ જ ગમતું હતું, એમનું સાંભળવું, એમનું વ્યાખ્યાન મને ગમતું હતું અને મને પણ એવું લાગ્યું કે મારે કંઈક કરવું જોઈએ એમ. અને એમને સાંભળીને મને એવું લાગ્યું કે હું આયુર્વેદમાં એક પાસ કર્યું છે પણ હું આયુર્વેદિકની પ્રેક્ટિસ કરતો નથી એમ. ત્યારથી મેં નક્કી કર્યું કે હું આયુર્વેદિક પ્રેક્ટિસ કરું, અને ત્યારથી મેં શરૂઆત કરી આયુર્વેદિક પ્રેક્ટિસની. એટલે લોકોને આયુર્વેદિક દવા આપવાનું ત્યારથી મેં શરૂઆત કરી. એટલે રાજીવ દીક્ષિતે સાંભળ્યા પછી આ આયુર્વેદનું મેં શરૂઆત કરી છે. બહુ સરસ. તમારું આ જે આરોગ્ય મંદિર નામ રાખ્યું છે એના વિશે અમારા દર્શક મિત્રોને જણાવશો? ચોક્કસ. આરોગ્ય મંદિર એટલે કે જ્યાંથી આરોગ્યની વાતો સતત મળતી હોય છે. કેમ કે આજે જરૂર શું છે કે રોગો બહુ બધા છે, પણ દરેક રોગોનું સમસ્યા એક જ છે, તે એટલે કે આરોગ્ય મેળવવું. કેવી રીતે આરોગ્ય મેળવવું એના માટેની જ્યાં વાતો થતી હોય છે, જ્યાં કામો થતા હોય છે, તે એટલે કે આરોગ્ય મંદિર. તેમજ સવારે 9 વાગે વિશ્વ આરોગ્ય પ્રાર્થના ત્યાં સામૂહિકમાં બોલવામાં આવે છે. વિશ્વ ચિકિત્સક ધન્વંતરી એમને પ્રાર્થના કરવામાં આવે છે કે વિશ્વના મારા બધા જ ભાઈ બહેનો એ સ્વસ્થ રહે, મસ્ત રહે, એટલું જ નહીં હસતા રહે. તેથી આરોગ્ય મંદિર એને આપણે કહીએ છીએ. બહુ સરસ, બહુ સરસ નામ તમે આપ્યું, આરોગ્ય મંદિર. યોગેશજી, મને એક પ્રશ્ન થાય છે કે તમે પરિવારમાં, તમારું પારિવારિક જીવન છે, તમે આ કાર્ય કરો છો, આટલા બધા સેમિનાર કરો છો, તો તમને આ બધું કરવા માટેની ઉર્જા ક્યાંથી મળે છે? એવી કોઈ ઘટના તમારા જીવનમાં ઘટી કે શું છે હૃદયસ્પર્શી ઘટના કે જેથી તમને આ ઉર્જા મળે છે આટલું બધું કરવા માટે? એક જગ્યાએ હું મલ્ટી સ્પેશિયલ હોસ્પિટલમાં ડૉક્ટર્સને મળવા માટે ગયો હતો અને ડૉક્ટર પાસે હું બેઠો હતો કેમ કે બીજા પેશન્ટ્સને એ લોકો કન્સલ્ટિંગ કરતા હતા, સાહેબ કન્સલ્ટિંગ કરતા હતા. ત્યારે સાહેબે એમને કહ્યું કે પહેલાં બધી વાતો ચાલતી હતી કે ભાઈ તમારે અત્યારે ફરીથી કે સર્જરી કરવી પડશે. ત્યારે એ બેને કીધું કે સાહેબ, તમે મને જ્યારે પહેલી વાર સર્જરી કરવાનું કહ્યું તે વખતે મેં ઘર વેચી દીધું. બીજી વાર સર્જરી કરવાનું કહ્યું ત્યારે મેં સોનાના દાગીના વેચી દીધા. હવે ફરીથી તમે કહો છો કે સર્જરી એટલે કે ઓપરેશન કરવું પડશે, પણ હવે મારી પાસે કશું નથી, હવે હું શું વેચું? અને આ જે મેં સાંભળ્યું ત્યારે મારું હૃદય ભાવિત થયું અને મને લાગ્યું કે ખરેખર સમાજની અંદર અસ્વસ્થતા કેટલી છે. તો મારે વૈદ્ય તરીકે, ડૉક્ટર તરીકે સમાજ માટે સ્વાસ્થ્ય કેવી રીતે મળે એના માટે મારે કંઈક કરવું જોઈએ. અને એ વ્યથામાંથી નિર્માણ થયેલી વાત એટલે કે આરોગ્ય સભા. એ જ દરમિયાન રાજીવ દીક્ષિતને હું સાંભળતો જ હતો. તે વખતે મને એવું લાગ્યું કે રાજીવ દીક્ષિત જે કરે છે તે મારે હવે એ આગળ વધારવું જોઈએ. એ સમાજ સુધી નિઃશુલ્ક આરોગ્યની વાતો, આયુર્વેદની વાતો, સ્વાસ્થ્યની વાતો લઈ જતા હતા. હવે હું પણ કરું. અને આ વ્યથાને પછી મેં ટ્રાન્સફર કર્યું, મેં કન્વર્ટ કર્યું એક્શન રૂપમાં, કર્મ રૂપમાં, અને એનું નામ છે આરોગ્ય સભા, જે મેં નિઃશુલ્ક કરી છે. અને એ 380 ઉપર સેમિનાર્સ મેં ગુજરાતમાં, મહારાષ્ટ્રમાં, એમપીમાં કર્યા છે કે સમાજની અંદર કેવી રીતે સ્વાસ્થ્ય મળી શકે, રસોડું એ જ શ્રેષ્ઠ ઔષધાલય કેવી રીતે બની શકે, અને આ જીવન ઔષધિઓમાંથી કેવી રીતે મુક્તિ મળી શકે. આમ અમારું 45 મિનિટનું સેશન હોય છે જે અલગ અલગ સોસાયટીઝમાં, ગેટ ટુગેધરમાં, સ્નેહ મિલનમાં, ટીવી ઉપર, હોલમાં સાકારિત કર્યા છે. એટલું જ નહીં,
લોકો સુધી વધુમાં વધુ જવા માટેનું 2025 સુધી 1000ની મારી સંકલ્પના છે. બહુ સરસ સર તમારી સંકલ્પના છે અને એ સાર્થક થાય એવી અમે પણ પ્રાર્થના કરીશું. આભાર. વૈદ્યજી, મને એક પ્રશ્ન એ થાય છે કે અત્યારે શહેરમાં બધા ખાનપાન વધી રહ્યા છે, હોસ્પિટલો વધી રહી છે, રોગો એટલા વધી રહ્યા છે અને ઘણા ડૉક્ટર એવું કહેતા હોય કે હવે આ રોગ સારો થઈ શકે એવું છે જ નહીં, તમારે આજીવન દવા લેવી પડશે. પણ તમે એવું કહો છો કે આ રોગમાંથી સ્વસ્થતા તરફ જઈ શકાય છે, તો એના વિશે થોડું જણાવશો? ચોક્કસ. જેમ જેમ આરોગ્ય મંદિર ચાલુ કર્યું તો શરૂઆતના દરમિયાનમાં એવા જે અસાધ્ય રોગો હતા એના પર મેં કામ કર્યું અને ઘણા સમય સુધી કામ કર્યું તો એવું લાગતું હતું કે હજુ મને જે રિઝલ્ટ જોઈએ છે એ રિઝલ્ટ નથી મળતો. તેના માટે મેં રિસર્ચ કર્યું કે કેમ ડૉક્ટર જે દવા આપે છે એ તો બરાબર જ છે, નિદાન જે હોય છે એ પણ બરાબર છે, હું પણ આપું છું એ પરફેક્ટ છે, પેશન્ટ પણ લે છે, કેમ કે મારી પાસે પેશન્ટ પણ આવતા હતા એ આયુર્વેદ લઈને જ આવ્યા પણ હોય, તો કેમ સારું થતું નથી, હજુ શું કરી શકાય? અને એ વિચારમાંથી રિસર્ચ થયું, સંશોધન થયું એટલે કે માત્ર દવા એ સર્વસ્વ નથી, તો દવા સિવાય એવી ઘણી વાતો છે જેના પર વૈદ્ય એટલે કે ડૉક્ટરે ધ્યાન આપવાની જરૂર છે. અને તે એટલે કે પેશન્ટોની વિચારશૈલી, જીવનશૈલી, રસોડાનું પરિવર્તન. કેમ કે રસોડાનું નાનકડું પરિવર્તન શ્રેષ્ઠ સ્વાસ્થ્યની ક્રાંતિ લાવી શકે છે, મોટામાં મોટું શ્રેષ્ઠ સ્વાસ્થ્યની ક્રાંતિ આવી શકે છે. તેમજ પ્રકૃતિથી લોકો દૂર થઈ ગયા તો કેવી રીતે પ્રકૃતિની નજીક આવે જેથી વિકૃતિ દૂર થાય એ, અને છેલ્લે છે આયુર્વેદ. આનું આખું રિસર્ચ કર્યા પછી આ વાતો ધીમે ધીમે મેં કલેક્શન કર્યું અને પછી લોકો સુધી કેવી રીતે આ વાતો સમન્વય હોલિસ્ટિક રીતે લોકોને સુધી જાય એના માટેના પ્રયાસો કર્યા. ત્યારે ધીમે ધીમે અસાધ્ય રોગોમાં, ઓટોઇમ્યુન ડિસીઝમાં મિરેકલ્સ રિઝલ્ટ્સ આવવા લાગ્યા. કેમ કે મેં બધાને કોમ્પેક્ટ કર્યું અને પેશન્ટને હાર્ટ ટુ હાર્ટ, 1 to 1 બેસીને કાઉન્સેલિંગ ચાલુ કર્યું અને એમાંથી નિર્માણ થયેલી મારી વાત છે આરોગ્ય વ્યાખ્યાન છે રોગમુક્તિ. ક્યાં બાત હૈ, બહુત અચ્છે. તમે જે કીધું કે વિચારશૈલીથી રોગ મુક્તિ તરફ, મતલબ આરોગ્ય તરફ જઈ શકાય છે, તો એ કઈ રીતે, એના વિશે થોડું કહેશો? યસ, પરફેક્ટ. તમારો સવાલ બહુ મસ્ત છે. આજે આપણે જોઈએ આખા દિવસની દરમિયાન આપણે 60,000 વિચારો કરીએ છીએ. આપણને ખ્યાલ નથી હોતો કે આપણે કયા રીતના વિચારો આપણે કરવા જોઈએ, પણ ડિરેક્ટલી ઇનડિરેક્ટલી એવા વિચારો આપણે પેટર્ન બની જાય છે જે આપણને રોગની નિર્મિતિ કરે છે. જેમ કે ઘણા લોકો એસિડથી પીડાઈ રહ્યા છે તો એનું જે પેટર્ન છે એ જેલીસી સ્વભાવ હોય છે. ઘણા લોકોને કમરનો દુખાવો હોય યા કોન્સ્ટિપેશન એટલે કે કબજિયાતનો દુખાવો હોય તો એનો સ્વભાવ જડ હોય, બીજાને બાંધી રાખવાનો હોય કે હું જે કહું છું એ જ બરાબર છે. આવી રીતે જેવો રોગ છે એવા અલગ અલગ ડિસીઝના પેટર્ન્સ હોય છે, તો એનો પેટર્ન્સ ઇન્ડિવિજ્યુઅલ સમજીને એ ચેન્જ કરવામાં આવે છે. અને સાયન્સ પણ કહે છે, થિંકિંગ ચેન્જ ધ બાયોલોજી, કે તમે જે વિચારો છો એવું શરીરની અંદર તમારી બાયોલોજી તમારી બદલે છે. WHO પણ કહે છે કે 80% ડિસીઝ સાયકોસોમેટિક છે. હા કે ના? તો આ જે બધા ડિસીઝ છે તો સાયકોસોમેટિક છે એટલે કે કંઈક ના કંઈક તમારો જે વિચારો છે એ કેવા પોઝિટિવ હોવા જોઈએ, કયા વિચારો તમે કરવા જોઈએ, કયા વિચારોને ના પાડવી જોઈએ, કયા વિચારોને હા પાડવી જોઈએ. એ પેટર્ન્સ, એ ટેકનિક અમે કાઉન્સેલિંગ દ્વારા પેશન્ટોને શીખવાડીએ છીએ. તેથી ઘણા જે રિઝલ્ટ છે એ અનેક રોગોમાં લોકોને મળ્યા છે. જી, બહુ સરસ. આના વિશે મેં એક પુસ્તકમાં વાંચ્યું હતું, લુઈસ એલ હેની એક પુસ્તક હતી કંઈક, યુ કેન હીલ યોર લાઈફ. હા, એમાં વિચાર ઉપર જ વાત કરી હતી. બહુ સરસ વાત કરી તમે, અને આનાથી રિઝલ્ટ મળતા હોય તો બહુ સારું કહેવાય. વૈદ્યજી, મને એવું પ્રશ્ન થાય છે કે અત્યારે જનરલી લોકો છે ને એલોપેથી કે કોઈ અધર પેથીમાં જવા માંગતા હોય, એનું રીઝન એ છે કે એ લોકો એવું કહે છે કે આયુર્વેદમાં બહુ લેટ થાય છે, રિઝલ્ટ પરિણામ આવતા બહુ ટાઈમ લાગે છે. તો તમારું શું કહેવું છે એના માટે? એની અંદર હું એટલું ચોક્કસ કહીશ કે રિઝલ્ટ ભલે લેટ આવે પણ થેટ આવે, એટલે કે પરફેક્ટ આવે, પૂર્ણ આવે. હવે હું તમને સવાલ પૂછું મારા દર્શકો મિત્રોને, મારા સ્વાસ્થ્ય પ્રેમીને, શું તમે જે દવા લઈ રહ્યા છો સ્પેસિફિક કોઈ અસાધ્ય ડિસીઝની, શું એ રોગ મટાડવા માટે છે? નહીં, એ રોગને કંટ્રોલ કરવા માટે છે. દાખલા તરીકે ડાયાબિટીસની દવા લઈ રહ્યા છો, બ્લડ પ્રેશરની દવા લઈ રહ્યા છો, થાઇરોઇડ, સંધિવાત, સોરાયસિસ, પાર્કિન્સન્સ, ખેચ, આ બધાની જે દવા લઈ રહ્યા છો, શું એ રોગ મટાડવા માટે છે? જો રોગ મટ્યા હોત તો દવા તમારે સ્ટોપ થવી જોઈએ, તો એવું નથી થતું. તો શું થઈ રહ્યું છે?
તમારા માથા ઉપર તલવાર, તમે જીવો પણ નહીં અને મરો પણ નહીં. એટલે કે રોગને કંટ્રોલ કરવું જ આ વાત છે, રોગ મટાડવાની વાત નથી. પણ જો તમે અમુક એવા પ્રયાસો કરશો તો ચોક્કસ તમે રોગોને મટાડી શકશો. તો એ પ્રયાસો કયા કયા હોવા જોઈએ એ અમે તમને કહીએ છીએ. પણ તમને જે ફાસ્ટ રિઝલ્ટ જોઈએ છે એ તમે એની અંદર શું કરો છો કે રોગને તમે તમારા મિત્ર બનાવી રાખો છો. રોગ તો મટતો જ નથી. તો એના કારણે શું થાય છે કે એક રોગમાંથી બીજા રોગો, બીજા રોગમાંથી ત્રીજા રોગો, એટલે રોગોનો સમૂહ તમારી પાસે આવતો જાય છે. કેમ કે રોગો તમારા મિત્ર બની રહ્યા છે. તમે દવાની નજદીક જઈ રહ્યા છો. તમે સ્વાસ્થ્ય પ્રેમી બનવાના બદલે તમે દવા પ્રેમી બની રહ્યા છો. તેથી રોગ તમારો સાથ છોડે છે કે તેથી તમે જોયા હશે કે ઘણા પેશન્ટ એમ કહે છે કે એમને બ્લડ પ્રેશર છે, ડાયાબિટીસ છે, કોલેસ્ટ્રોલ છે, તો આવા અનેક રોગોનો સમૂહ લઈને પેશન્ટ્સ આવે છે. ત્યારે અમને મજાકમાં પૂછવું પડે છે પેશન્ટને, તો તમને બધું જ છે ના? એટલે કે બધું જ છે, એમ બીજું કશું બાકી નથી. તો એવી રીતે ખરેખર તમે ટેમ્પરરી રિઝલ્ટ લેવાના બદલે પરમનન્ટને તમે માનો. તમે બહારથી રિઝલ્ટ લેવાના બદલે ભીતરથી રિઝલ્ટ લેવામાં માનો. એક્સટર્નલથી રિઝલ્ટ લેવાના બદલે ઇન્ટરનલ રિઝલ્ટ લેવામાં તમે માનો. અને રોગને લટકાવી રાખો એના કરતાં તમે એની મટાડવામાં માનતા હશો તો આયુર્વેદનો સ્વીકાર કરવું જોઈએ, ભલે લેટ હોય. શા માટે આયુર્વેદ જ સ્વીકારવું જોઈએ? એનું કારણ છે કેમ કે આયુર્વેદ આ એવી વસ્તુ છે કે જે વર્ષોથી ઋષિમુનિએ આપેલી વાત છે, જેમાં ઋષિમુનિઓનો કોઈ સ્વાર્થ ન હતો. એમનો એક પ્યોર ઇમોશન હતો કે સમાજ સ્વસ્થ રહે. આયુર્વેદ એટલે કે એવું પાંચમું ઉપવેગ જેને કહી શકાય કે જે જીવનનો વેગ છે, કે જેમાં જીવન કેવી રીતે જોવું જોઈએ, ક્યારે ખાવું જોઈએ, કેટલું ખાવું જોઈએ, કેવી રીતે ખાવું જોઈએ, શું ના કરવું જોઈએ, આવી અનેક વાતોની જે સંહિતા છે તે એટલે કે આયુર્વેદ. અને એલોપેથીની અંદર શું હોય છે કે તમે આ કંઈક થયું હોય તો લક્ષણના આધારે દવા તમને આપવામાં આવે છે. એલોપેથી ઇઝ ઓલ્સો બેસ્ટ ઇન ઇમરજન્સી, એ બેસ્ટ જ છે. પણ જો ખરેખર રોગને મટાડવું હોય તો એના માટે આયુર્વેદનો સ્વીકાર. આયુર્વેદ એટલે કે સ્પેસિફિક મેડિસિન જ નહીં, આયુર્વેદ એટલે કે જીવન જીવવાની કળા. કેવી રીતે વિચારશૈલી હોવી જોઈએ, કેવી રીતે જીવનશૈલી હોવી જોઈએ, અમે સ્વસ્થ રહેવા માટે શું પ્રયાસો કરવા જોઈએ, એ એના માટે આયુર્વેદ છે. આયુર્વેદ માત્ર દવાનો પાર્ટ નથી એમ. તેથી આયુર્વેદનો સ્વીકાર આપણે કરવો જોઈએ. બરોબર છે, તમારી વાત તદ્દન સાચી છે કે આયુર્વેદને સ્વીકારવું જોઈએ. પણ ઘણા બધા પેશન્ટ એવા છે કે જે લોકોએ ઓલરેડી આયુર્વેદિક સ્વીકાર્યું છે અને આયુર્વેદની દવા લીધી છે, તેમ છતાં ફરક નથી પડતો. હા, આ પણ સવાલ તમારો પરફેક્ટ છે. એમ કે અમારી પાસે બી એવા ઘણા પેશન્ટો આવતા જ હોય છે કે અમે આયુર્વેદ પણ અમે લીધું છે. તો એમાં જ વર્ષોનો અમારો જે અનુભવ છે, તો એની અંદર અમે ખાલી દવા આપવામાં, આયુર્વેદની દવા આપવામાં જ જે ડૉક્ટરો માનતા હોય એના, તો પેશન્ટને ક્યારેય રિઝલ્ટ ના આવે. અમે શું કરીએ છીએ, પેશન્ટની પાસે બેસીએ, એને અમે એનો હાવભાવ જોવાનો સમજવાનો પ્રયાસ કરીએ, એની માનસિકતા સમજવાનો પ્રયાસ કરીએ, અને એને કન્સલ્ટિંગ માત્ર નહીં પણ એને કાઉન્સેલિંગ કરીએ છીએ. તેથી પેશન્ટ રિઝલ્ટ આવે છે. અને એને અમે કહીએ છીએ હોલિસ્ટિક ટ્રીટમેન્ટ, એટલે કે માઇન્ડ, બોડી અને સોલ. જેમ રૂપિયાની બે બાજુ સિક્કાની જેમ બે બાજુ હોય છે, તેમ સ્વાસ્થ્યની બે બાજુ છે, તન અને મન. ઘણા લોકો મનની ટ્રીટમેન્ટ કરવાનું ભૂલી જાય છે, તેથી આયુર્વેદની અંદર પણ રિઝલ્ટ આવતું નથી. તો અમે તન અને મન બંનેની ટ્રીટ કરીએ છીએ, તેથી રિઝલ્ટ આવે છે. બહુ સરસ. આમ તો તમે આયુર્વેદ વિશેષજ્ઞ છો એટલે ઘણા બધા ડિસીઝ પર કામ કરતા હશો, ઘણા બધા રોગમાંથી. પણ તમારી મુખ્ય વિશેષતા શું છે જેને યુએસપી કહી શકાય એવું? અમારી વિશેષતા જે છે કે જો સારું કરવાની વિશેષતા પૂછતા હશો તો એ વિશેષતા એવી છે કે અમે માત્ર ઔષધોની પણ વિચારશૈલીનો પરિવર્તન, જીવનશૈલીનો પરિવર્તન, એટલે કે અમે ટ્રાન્સફોર્મ કરીએ છીએ. એટલે કે લોકોને એમ કહીએ છીએ કે તમે દવા પ્રેમી નહીં, સ્વાસ્થ્ય પ્રેમી બનો. અને હું તમારો ડૉક્ટર નહીં, એટલે કે હું દવા માત્ર ના આપું પણ તમારું હેલ્થ કોચ બનું. કેમ કે તમારામાં મારે હેલ્થ ટ્રાન્સફોર્મ કરવું છે, એટલે જીવનશૈલી બદલાવીએ, રસોડાનું પરિવર્તન કરીએ છીએ અને તેમજ પ્રકૃતિની નજીક લઈ જઈએ છીએ. ત્યાર પછી ઔષધિઓ આપીએ છીએ. તેથી અમે રોગોને સારા કરી શકીએ છીએ. એટલે કે આ અમારી યુએસપી છે. બરાબર. તો તમે આ જે યુએસપી વિશે વાત કરી કે તમારે ત્યાંથી લોકો સાજા થાય છે, તો તમે એવી કોઈ ગેરંટી આપો છો ખરા? શું ગેરંટી આપો છો? હા, એટલે તમારો એના પહેલા સવાલનો એક જવાબ મારો બાકી હતો, તે એટલે કે તમારે કયા રોગોની અંદર તમે પારંગત છો. તો કે ઓટોઇમ્યુન ડિસીઝ પર અમે કામ કરીએ છીએ વધુ. આમ તો અસાધ્ય રોગો કોઈ પણ આવે, બધા જ આવે છે, એને અમે સાધ્ય એટલે કે સારા કરવાનો પ્રયાસો કરીએ જ છે. પણ મેન વિશેષતા જે છે તે એટલે કે સોરાયસિસ છે, થાઇરોઇડ છે,
સંધિવાત છે, આવા અનેક ઓટોઇમ્યુન ડિસીઝ છે કે જેને અમે સાજા કરીએ છીએ. અને એવા એક બે નહીં, સેંકડોની, હજારો, 6,800થી ઉપર તો અમને સોરાયસિસના પેશન્ટ સારા કર્યા છે. સંધિવાતના જે પેશન્ટ છે એ અમે 700ની આસપાસ અમે સારા કર્યા છે. અને 120 લોકો જે છે એ ઇન્ફર્ટિલિટીના, એ અલગ છે, પણ મારો ગમતો વિષય છે, એને પણ અમે રિઝલ્ટ આપી ચૂક્યા છે. બરાબર. મને આ ઇન્ફર્ટિલિટી વિશે થોડું જણાવશો, કેમ કે આપણે શહેરની અંદર ઘણા બધા ગર્ભ સંસ્કાર કેન્દ્રો ખુલી ગયા છે અને ભલતી ટ્રીટમેન્ટ આપે છે. ઘણા તો ઓનલાઈન એન્ડ્રોઈડ એપ્લિકેશનથી ટ્રીટમેન્ટ આપે છે અને ફીસ પણ તગડી ખાસી એવી લે છે. તો તમારી ઇન્ફર્ટિલિટીની જે વિશેષતા છે એમાં શું છે યુનિક? ઇન્ફર્ટિલિટીની અંદર પણ અમે શું કરીએ છીએ કે કપલ્સનું અમે કાઉન્સેલિંગ કરીએ છીએ. સ્પેશિયલી અમે એમની પાસે બેસાડીએ છીએ અને નાની વાતો અમે ચેક કરીએ છીએ. જી, મારા સ્વાસ્થ્ય પ્રેમી, તમે ઘણા લોકોને જોયા હશે કે જે કપલ્સના રિપોર્ટ્સ બધા નોર્મલ હોય છતાં એમને બાળક રહેતું નથી, કન્સીવ થતું નથી. તો એને નાની વાતો અમે જોતા હોય છે કે જીવનશૈલીમાં શું પરિવર્તન કરી શકાય, કપલ્સની અંદર જે બિહેવિયર છે એમાં કેવી રીતે પરિવર્તન કરી શકાય અને એમના વિચારોની અંદર કેવી રીતે પરિવર્તન કરી શકાય. તો આ બધી નાની વાતોને જોઈએ છે. તેથી ઇન્ફર્ટિલિટીની અંદર પણ અમને ધી બેસ્ટ અમને રિઝલ્ટ આવે છે. બહુ સરસ. તો આ રિઝલ્ટ આવે છે તો આના માટે તમે જે વિચારશૈલીની એની વાત કરી. બીજી આ રસોડાની તમે વાત કરી કે રસોડું દવાખાનું તમારું જે છે, રસોડામાંથી તમને ઔષધિ મળી, એના વિશે થોડી વાત કરશો? ચોક્કસ. આજે શું થઈ ગયું છે કે વર્ષો પહેલાં કંઈ નાની વાત પડે કે દવા લેવા માટે જવું નહીં પડતું હતું. ત્યારે કંઈ મેડિકલ ના હતા, ત્યારે કંઈ ડૉક્ટર ના હતા. તો મારા સ્વાસ્થ્ય પ્રેમી, તમને ખબર જ છે કે પેટમાં દુખતું હોય તો કે શું હિંગ લગાડે, પેટ ઉપર હિંગ લગાડતા હતા. કંઈ પણ આવી રીતે અલગ અલગ સમસ્યા હશે તો રસોડામાંથી જ આપણા દાદીમાઓ દાદાઓ આપણને આપતા હતા. તેથી રસોડું એ છે એ આપણું ઔષધાલય જ છે, પણ એ આપણને ખ્યાલ જ નથી. પણ ખબર ના પડતા આપણે શું કર્યું કે રસોડું ઘરને આપણે રોગાલય બનાવી દીધું છે. તેથી એવી ઘણી વસ્તુ છે કે ખબર ના પડતા ધીમું છે આપણે આપણા નિયર એન્ડ ડિયરને આપણે આપીએ છીએ. તે કયા એવા તત્વ છે, કઈ એવી વાતો છે કે જેને આપણે બંધ કરવી જોઈએ, તો શું યોગ્ય છે, શું અયોગ્ય છે, એ અમે પેશન્ટને 1 to 1 અમે યા તો મારા આરોગ્ય સમયમાં સ્પેસિફિક ડિટેલમાં અમે લોકોને વાત કરીએ છીએ કે રસોડાનો નાનકડો એક પરિવર્તન મોટી સ્વાસ્થ્યની ક્રાંતિ આપી શકે છે. તેથી રસોડી એ શ્રેષ્ઠ ઔષધાલય છે. બહુ સરસ. અત્યારે ઘણા બધા પ્રશ્ન, આ તમે કીધું રસોડું બેસ્ટ ઔષધાલય છે, તો અત્યારે જે મેદસ્વીતાના પ્રમાણ વધી રહ્યા છે, બીજા ઘણા બધા ડિસીઝ થઈ રહ્યા છે, જનરલી લોકોને જે વજન વધી રહ્યું છે એની સમસ્યા છે, તો એ લોકો એના માટે કોઈ ડાયટ પ્લાન શોધતા હોય છે ઓનલાઈન, મેં જોયા છે. અને ઘણા ડૉક્ટર મળે એટલે એને પહેલાં એ જ પૂછે કે ભાઈ મારે ડાયટ કરવું છે તો મને શું કંઈક રેસીપી આપો, મારે કેવું ભોજન લેવું જોઈએ. તો તમે એના માટે અમારા દર્શક મિત્રોને કોઈ ટિપ્સ આપશો, શું ખાવું જોઈએ વેટ લોસ માટે? અત્યારે આમ તો કયા પ્રકારના પેશન્ટ છે, મેદસ્વીતા કેવી રીતે છે, કેટલી છે, એના પર ગાઈડલાઈન આપવામાં આવે છે. છતાં પણ કોમનલી એટલું કહી શકાય કે તમે 10% પેટ ખાલી રાખ્યો, વધુ 90% એમાંથી 45% કાચું પહેલાં ખાઓ, 45% સાચું ખાઓ. સાચું એટલે કે દાળ ભાત શાક રોટલી. પણ વધારે ઓબેસિટી તમને હશે, સ્થૂળતા હશે, તો તમારે ઘઉં અને રાઈસ સ્ટ્રિક્ટલી બંધ કરવા જોઈએ. જે ખાઓ એ એકદમ ચાવીને ખાવું જોઈએ. અને તમારે સાંજે જમવાનો અને સૂવાનો 3 કલાકનો ગાળો રાખવો જોઈએ. બપોરનો અને સાંજનો બંનેના જમવામાં 8 કલાકનો ગાળો રહેવો જોઈએ. આ એવી એક ટિપ્સ છે કે જે તમને બહુ સરસ રીતે સ્લિમ કરી શકે છે. વિશેષતા સ્થૂળતા માટેનો તમારો સવાલ હતો. જી, બહુ સરસ. આ તો મને ઘણા દર્શક મિત્રો મળતા હોય ને જે અમારા મિત્રમાં, એ લોકોના જનરલી પ્રશ્ન હોય. મારો પર્સનલ એક પ્રશ્ન તમને પૂછું કે મને એક વર્ટિગોની સમસ્યા છે કે મને આમ ચક્કર આવી જાય, ઘણી વખત હું પડી જાઉં. તો હું એક ડૉક્ટરને મેં પૂછ્યું એલોપેથીને, તો એણે મને કીધું તમને વિટામિન ડીની ઉણપ છે, એમ સૂર્યપ્રકાશનું. તો એના વિશે તમારે શું કહેવું છે? એના માટે કેટલી જરૂર પડે સૂર્યપ્રકાશની? સૂર્યપ્રકાશની તો બહુ જ જરૂર પડે. એટલે કે મિનિમમ દરેક વ્યક્તિએ 20 મિનિટ, એટલે કે 8 વાગ્યા પહેલાં તો 4 વાગ્યા પછી કોઈ પણ એકવાર 20 મિનિટ સૂર્ય સ્નાન કમ્પલસરી કરવું જોઈએ. કેમ કે વિટામિન ડી દરેક બોડીની પર ડેની ડિમાન્ડ છે. તો એ ફૂલફિલ કરવા માટે કોઈ જગ્યાએ નેચરલી મળતું નથી. પણ ધી બેસ્ટ જે કંઈ હશે તો એ સૂર્ય સ્નાન છે એ કરવું જોઈએ. પણ તમે જે સ્પેસિફિક કહેતા હતા કે ચક્કર આવે છે, એના અનેક કારણો હોઈ શકે, પણ છતાં પણ પ્રાકૃતિક એક તમે ચિકિત્સા કરી શકો છો. તે એટલે કે પંચગવ્ય નશ્ય અમે જે આપીએ છીએ નિરામયનો, એ 2 ટીપા તમે બંને નોસ્ટ્રિલ્સમાં 2 ટીપા રાત્રે તમે નાખો.
તમે મેડિટેશનમાં બેસો અને ઊંઘમાંથી ઉઠીને તરત ઊભા થતા હશો તો એ ના થાઓ, અને B12ની ઉણપ થવાની સંભાવના હશે તો એ તમે B12નું પ્રાકૃતિક ઔષધિ પણ તમે લઈ શકો છો. જી, બહુ સરસ. તમે નસ્યની વાત કરી અને તમે બીજી દવાની વાત કરી, ઔષધિની. તો તમે ઔષધિ કયા ફોર્મમાં આપો છો? કઈ રીતની ઔષધિ તમારે ત્યાં મળે છે? કેમ કે મેં જોયા છે તો બધા ફાંકીને બધા મોટા મોટા ડબ્બા આપી દે છે આયુર્વેદાચાર્યો, એટલે અમને જોઈને જ ગભરામણ થાય કે આ શું આપી દીધું. અમે એક્સ્ટ્રા ફોર્મમાં અમે ઔષધિઓ આપીએ છીએ. અચ્છા. ઘણી એવી કેરળના રિસર્ચની જે ટેબ્લેટ છે તો ઘણી જગ્યાએ તમે ટેબ્લેટ જોઈએ છે તે પાવડર ફોર્મમાં હોય છે અથવા પાવડર હોય છે. અમે શું કરીએ, એવી ટેબ્લેટ છે કે જેની અંદર 52 પ્રકારની ભાવના હોય, 50 પ્રકારની ભાવના હોય, તેલથી હશે. અમારી એવી ઘણી ગોળી છે કે તમે તેને પેક કરશો ને તેમાંથી તેલ નીકળશે, એટલે એવી અમારી ગોળી હોય છે. અર્કયુક્ત ઔષધિઓ અમારી હોય છે. અર્ક એટલે કે શું? જેમ કે તમે આપણે ઘરની અંદર દૂધ હોય, હવે એની જ્યારે તમે બાસુંદી બનાવો તો દૂધ 5 લીટર હોય, બાસુંદી 2.5 લીટર હોય. તો એવી ઘણી વાતો છે કે જે એસ્ટર ફોર્મમાં અમે ઔષધિ વધુમાં વધુ આપતા હોઈએ છીએ. તેથી પેશન્ટને રિઝલ્ટ જે ખરાબ છે એ વધી જાય છે. બહુ સરસ. વૈદ્યજી, મારે એ જાણવું છે, તમે મારા દર્શક મિત્રોને જણાવી દો કે જે લોકોને તમારી પાસે કન્સલ્ટિંગ માટે આવવું છે, અથવા પહેલાં તમે જે વેબિનાર કરો છો, જે આરોગ્ય સભાઓ કરો છો, તો ઓનલાઈન એની ક્યાંથી માહિતી મળશે? એની વેબસાઇટ કે એનું યુટ્યુબ ચેનલ કે એના વિશે માહિતી આપશો? પહેલી વાત તો મારા સ્વાસ્થ્ય પ્રેમી, હું તમારી સાથે ઇમોશનલી જોડવા માગું છું, નહીં કે પ્રોફેશનલી. હું સમાજને સ્વાસ્થ્ય આપવા માગું છું, નહીં કે દવા. છતાં પણ પહેલાં એવા તમે પ્રયાસ કરો કે પોતે સ્વસ્થ રહો અને બીજાને સ્વસ્થ રહેવા માટે તમે તમારા સોસાયટીઝમાં નિઃશુલ્ક આરોગ્ય સભાનું આયોજન કરો, જેનો કોઈ ચાર્જ નથી હોતો. તમારા ગેટ ટુગેધરમાં એટલે કે સ્નેહ મિલનમાં, સ્કૂલમાં, યુનિવર્સિટીમાં તમે આરોગ્ય સભાનું આયોજન કરી શકો છો. કેમ કે અમારા મુખ્યત્વે જે બે અભિયાન છે, એક છે આરોગ્ય જાગૃતિ અભિયાન, એના માટે તમે આ કરી શકો છો. બીજું છે રોગમુક્તિ અભિયાન. તો તમારની કંઈ સમસ્યા હશે તો તમે નિરામય સ્વાસ્થ્ય આયુર્વેદ સેન્ટર, જે આરોગ્ય મંદિર છે અમરોલી, એ ખાતે મળીને નાડી ચેકઅપ, બોડી ચેકઅપ, પ્રકૃતિ પરીક્ષણ, પ્રકૃતિ માર્ગદર્શન, બોડી ક્લિન્ઝિંગ, બોડી સર્વિસિંગ, બોડી ઓઇલિંગ કરીને તમે રોગમાંથી સ્વાસ્થ્ય તમે મેળવી શકો છો. પણ તમારા પ્રયાસો ખાસ દવા લેવાના નહીં, સ્વાસ્થ્ય મેળવવાના હોય તો ચોક્કસ મળશો. કેમ કે મને ક્યારે આનંદ મળે છે, તમે દવા લઈ જાઓ છો ત્યારે નહીં. મને દવા વેચવાનો આનંદ મને નથી, પણ મને સ્વાસ્થ્ય આપવાનો મને સૌથી વધુ આનંદ મળે છે. ક્યારે કોઈ પેશન્ટ જ્યારે એમ કહે છે ને કે સાહેબ, આજે અમે કોઈ ડૉક્ટર રોગ ન મટાડી શક્યા, તમે મટાડી શક્યા, આભાર, તો હું પણ થેન્ક્સ ટુ ધન્વંતરી, જે વિશ્વના ચિકિત્સક છે, એમને કહું છું. પણ મને તે દિવસે બહુ સરસ ઊંઘ આવે છે, કેમ કે એ મારા માટેનો પોતાનો આનંદ છે કે હું લોકોને સ્વાસ્થ્ય આપી શકું છું, રોગોના ખાડામાંથી બહાર કાઢીને સ્વાસ્થ્યના શિખર પર લઈ રહી શકો છું. એનો મને ખાસ વિશેષ મને આનંદ હોય છે. તો મિત્રો, તમારું ધ્યાન દવા લેવામાં નહીં, કોઈ ડૉક્ટર પાસે જઈને કોઈ ઓપરેશન કરવામાં નહીં, પણ તમારું સ્વાસ્થ્ય મેળવવાનું જ્યારે તમારું ગોલ હશે તો જ તમે સ્વાસ્થ્ય મેળવી શકો, અદરવાઇઝ નહીં. બાકી ઘણા લોકો આજીવન દવા લઈ જ રહ્યા છે. તો ઓપરેશન પણ એ દરેક જગ્યાએ ઓપરેશનની જરૂર હોતી નથી. જેમ કે સ્ટોન, જેમ કે ની રિપ્લેસમેન્ટ, તો કોઈ પ્રિકોશન્સ લીધા હોય તો એવા ઘણા ઓપરેશનની જરૂર પણ હોતી નથી. બહુ સરસ વાત કરી તમે કે ઘણા બધા ઓપરેશનની જરૂર હોતી નથી, પણ ઘણા બધા ડૉક્ટરો તો પણ ઓપરેશન તરફ દોરી જતા હોય છે. હવે તમે સમાજને શું સંદેશો આપવા માંગો છો? આપણે 3 સ છે: સાધન, બીજો સ સુવિધા, ત્રીજું સ સંપત્તિ. એની પાછળ આપણે દોડે છે, હા કે ના? હવે ચોથો જે સ છે ને, એ સ્વાસ્થ્યને આપણે ભૂલી જઈએ છીએ. અને હવે જ્યારે જેની પાછળ તમે દોડ્યા છો, જે તમે ભેગું કર્યું છે, એકવાર એવો સમય આવે છે કે ગુમાવવાનો વારો તમને આવે છે, કાં તો એને તમે આનંદ મેળવી નથી શકતા, કેમ કે બેડ પેશન્ટ ઘણા થાય છે. તો મિત્રો, આવી ભૂલ ના કરો. આખા દિવસ દરમિયાન જે તમે સંપત્તિ કમાવા માટેનો સમય આપો છો, તેમ તમે સ્વાસ્થ્ય માટેનો પણ સમય આપો. અને સ્વાસ્થ્ય માટેનો સમય તમારો માનસિક સ્વાસ્થ્ય માટે 1 કલાક સવારનો અને શારીરિક સ્વાસ્થ્ય માટે 1 કલાક સાંજનો આ કમ્પલસરી આપવાનું નક્કી કરો, તો જ તમે સ્વસ્થ રહી શકો છો. કોઈ ડૉક્ટર, કોઈ ઔષધિ તમને સ્વાસ્થ્ય ના આપી શકે, જે તમારી ગેરસમજ છે, મોટી ભૂલ છે. કેમ કે તમે માત્ર દવાનો આધાર લઈ રહ્યા છો, માત્ર ડૉક્ટર પાસે એ હોસ્પિટલમાં દોડી રહ્યા છો. તો એ ગેરસમજમાંથી બહાર નીકળીને તમે તમારા સ્વાસ્થ્ય માટેનો સમય કાઢો. કેવી રીતે જીવનશૈલી જીવવી જોઈએ, કેવી રીતે વિચારશૈલી, એટલે કે કેવા વિચારો હોવા જોઈએ,
એના માટે તમે ચોક્કસ મળી શકો છો, માર્ગદર્શન તમે લઈ શકો છો. બહુ સરસ વાત કરી વૈદ્ય સાહેબ તમે. તો દર્શક મિત્રો, આ હતા વૈદ્ય યોગેશ વાણીજી આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત, અને ખૂબ જ સરસ એમણે વાત કરી રોગો ઉપર ને એમણે સ્વાસ્થ્ય ઉપર વાત કરી. જો તમે એમનો સંપર્ક કરવા માંગતા છો તો નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને એમનો સંપર્ક મળી જશે. તમે અમરોલી સુરતમાં એમની આરોગ્ય મંદિરની મુલાકાત લઈ શકો છો. અને ડૉક્ટર સાહેબ, વૈદ્ય સાહેબે ખૂબ જ સરસ આપણને સમય ફાળવ્યો બદલ આપણે એમનો આભાર માનીએ છીએ. થેન્ક યુ. સ્વસ્થ રહો, મસ્ત રહો, इतना ही नहीं हमको मिलते हंसते रहो. ધન્યવાદ.